જય કુખાન મેડીમાં માતાજીનો માંડવો નાખવાનું મહત્વ શું તે વાતો પર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેડીમાં કોઈ પણ તકલીફ થાય તો હું એવું કહું છું, ડોક્ટર થી થતું હશે ને, કુદરતી હશે ને, તો હું મેલડી એ ડોક્ટરના મગજમાં વસીને તમારી દવાનો ઈલાજ કરી આલીશ. પણ હું નહીં કહું કે તમે દવા મૂકી દો. આ ખાસ સંદેશો જેમ અમુક પ્રશ્ન કરે કે ભાઈ મને માતાજી આ કીધું તું કે દવા ખવાય, તો હું શું લેવા ના પાડું દવા ના ખાઈશ. ભાઈ દવા તો જો દવા ના ખાવાતી હોત, પહેલાના વેદો પુરાણો જોજો તમે, પહેલા વેદ આવતા ને આયુર્વેદ શું લેવા બનાવ્યું? દવા છે ને. રામ રામ અને ખાસ જો નાક કરડ્યો હોય ને, જે જગ્યા પર જે વ્યક્તિ નાક કરડ્યો હોય ને, એ જગ્યાના ફરતા ગોગા મહારાજ ને માફી માગી અને એવું કહેવાય કે મહારાજ તમારો થતો દંડ પોણી કરી દઈશું, કોઈ ગુનો હોય તો પણ માફ કરજો, એમ કદાચ કરી રાજી કરો ને તો કદાચ એ જ ગોગો એનું ઝેર ના ચડવા દે. રામ રામ. મારો પ્રશ્ન એવો છે કે મારી આઠમમાં હવે આવે છે, જેમ કે કુટુંબમાં આપણે નિવેદ કરવાનો આઠમના અથવા માંડવા નાખવાના હોય મારી, અને જે નિવેદ કરવાનો એટલે આપણે ભુવાને તો કહેવું જ પડે. પછી ભુવાને આપણે કહેવી કે આપણે આઠમના નિવેદ છે અને મારી નિવેદ જાળવા ન આવે અને મારી માંડવા નાખવાના હોય, સાસર તાણવા ન આવે, ભુવા ના પાડે કે મારા વગર નિવેદ નહીં પોગે અને હું આવીશ નહીં, તો મારી એનું શું કરવું? મારી ભલે રામ. તો ભુવાન હાથમાં ફૂલ હોય અને તમારા હાથમાં કોટા હોય છે, માતા તમારથી નિવેદ ના જમે. આ બધો ભ્રમ છે ભુવાઓનો તમારો બધાનો કે માતા ભુવાના હાથે જ જમે. આરે મારી વસ્તી પૂછો, મારો દીકરો હાજર ના હોય ને એમ કહીને તમારી રીતે તમે નિવેદ કરી દે. જય રામ. આ માતાએ સાક્ષી પૂરી કે દીકરા હું તારી જોડે છે, તું તારા હાથથી મન જમાડજે, હું જમીશ, ભુવાની જરૂર નહીં પડવા દઉં. માંડવો નાખવાનો હોય, ચાચર ખેંચવાની હોય અને કદાચ ભૂવો ના આવે તો, પણ હું એવું કઉ છું માંડવો નાખવાનો શું કામ? માનતા રાખી છે એટલે મારી રાખી હોય એટલે ભલે માનતા રાખી હોય તો કરવી પડે, પણ આજ નહીં કઈ કહેતા માંડવો નાખીશું. માંડવો, પણ માંડવાનું મહત્વ તો જાણો કે માંડવો શું છે, કોઈ ખબર નહીં. બસ કે માંડવો માતા માગે, તો માતા માંડવો ચારે માગે જ્યારે એની વસ્તી છે ને વિખૂટી પડી જઈ હોય ને, તારે માતા વસ્તી ભેગા કરવા માંગતી હોય. એટલે કોઈ માતા એવું કે ભાઈ મારો માંડવો નાખજો, એટલે એ બોને વસ્તી ભેગી તો બે સમજ્યા. આ તમારા મગજમાં માંડવાનું હું છે, તમારી માં ઉજાડે કે વસ્તી જુદી છે ને એટલે મારે માંડવો કરી ભેગી કરવી છે, એટલે માતા માંડવો માગે. પણ કોઈ ભૂવો ના આવે તો માંડવો થઈ શકે છે, પણ ભૂવાનો વિરોધ કરવો, એને પ્રેમથી મોનન તો લગી પ્રેમથી મનાવાય. અને હું એવું કહું છું ભૂવો ના વિરોધ કરતો હોય, કોઈ દેવ હોય, તમારી માતાને પ્રાર્થના કરીને મન માતાને પ્રાર્થના કરાય કે માં આ મારા ભુવાના મગજમાં વસી કયું દેવ આનો વિરોધ કરાવે છે, તું બતાવી દે, એનો વ્યવહાર કરવા તૈયાર છું. જો સપને ના આવું તો મેલડી મટી ગયું. ભુવન બાપની શું તાકાત છે કે માતા વિરુદ્ધ બોલી શકે? ના બોલી શકે. એટલે તમારી માં એવી પ્રાર્થના કરાય કે માં વિરોધ કોણ કરાવે, કયું દેવ છે, બોલ, બે અગરબત્તી કરું લે, જે તે દેવ હોય એના નામથી. જો કદાચ સપને આવું તમારી માતાએ કહી દે ને તો મોંચે હું મેલડી બોલી જાઓ. મારી એક બીજો પ્રશ્ન છે, જેમ કે પેલા તો મારી સાનિધ્યમાં ન આવતા એ પેલા તો મારી ભુવા ને એવું બધું બધાએ બહુ કર્યું હોય, દાણા ને એવું. પછી જેમ કે કંઈક દુઃખ પડી ગયું હોય શરીરનું કે કોઈ બી, પછી માથેથી 11 રૂપિયા કે 51 રૂપિયા મારી કંઈક મૂળો તરીકે ઉતારે કે મટી જાય, પછી આનો વ્યવહાર કરશું. પછી મારી તારા સાનિધ્યમાં આવ્યા હોય અને મારી બધું મટી જાય દુઃખ અને બધું હાવ હારાવાના થઈ જાય, તો જે 11 રૂપિયા કે 51 રૂપિયા બાંધ્યા હોય પછી એનું શું કરવું? ભલે મારા પેલા કોઈ બીજી જગ્યાએ ભુવા જોડે ગયા હોય અને ભુવાએ 21 રૂપિયા 11 રૂપિયા કોઈ મૂળો જોડો બંધાયો હોય અને એનાથી સારું ના થયું હોય, મારા સાનિધ્યમાં આયા પછી તમારું બધું સારું થઈ ગયું, તો એનું શું કરવું? એવું જ ને. હા, તો એનું શું કરાય? 11 રૂપિયા હોય ને તો 11 ના બીજો 111 કરી અને કૂતરાના બિસ્કિટ ખવડાવી દો. જે માતાના નામથી ભુવાએ કરાવડાયા છે ને એ માતાને પહોંચાડી આલીશું. માતા જાઓ.
એના પધરાઈએ તો ગુનો લાગે ને, એને પધરાવાની જરૂર. ઉપરથી 11 છે તો બીજા 100 ઉમેરો, 111 કરો અને એના કૂતરાના બિસ્કીટ લઈ અને જે તે માતા હોય એના નામથી આ ખવડાવી દો એટલે એને પહોંચી જાય. વાત પૂરી. બોલો હવે. હાલો માડી રામ રામ. રામ. માં મને સપનામાં આવ્યા હતા, ઓલા દર્શન કરીએ. મેં કીધું માં મારે બહુ ઘરમાં તકલીફ છે, મને શું કારણ છે, કેમ આવું થાય છે? તો માએ મને સપનામાં એમ કીધું તારી બેન કેટલા ટાઈમથી મરી ગયેલી છે, એ તને નડે છે, એના તું રાજી કરી નાખ એટલે તને બધું સારું થઈ જાય છે. તો માં એ કર્યા પછી મને વળી સપનામાં આવ્યા કે તે કર્યું તારી બેન રાજી થઈ જાય. માં કે તને શાંતિથી દર્શન કરાવડાવું. તો માતાજીએ મને દર્શન કરાવ્યા, માથે હાથ મૂક્યું, કીધું રામ રામ. આવા વિચાર કરો. એના સપનામાં એને તકલીફ હતી, એને પ્રાર્થના કરી કે માં મને તકલીફ છે, કોઈ દેવ હોય તો બતાવો. તો તને સપનામાં શું કીધું કે તારી બેન એક બેન મરી ગયેલી હતી, એ બતાવી કે તારી બેન નડે છે તને 12 એનો વ્યવહાર કરતી. તો માં મેં તમારા કહેવા મુજબ બધું સપનામાં કીધું, એ બધું કર્યું અને રાજી કરી મારી બેનને. તો તમે સપના વળી નાખ્યો તે તારી બેનને જે કર્યું બધું ભોગી ગયું, રાજી થઈ જાય તારી બેન. હવે તારી કુળદેવને બધાને કામ કરવા દે છે અને જ્યાં હું તને આશીર્વાદ આપું દર્શનમાં કીધું. તું કેટલા ટાઈમથી મારા સાનિધ્યમાં આવસ? માં મારો 14મો રવિવાર છે. 14 રવિવારમાં જો આટલું ઘેર બેઠા જેવી બેઠક કરી હોય ને એવી વાત સપને કીધી, એની 12 બતાવી, એને કીધું કે આને રાજી કરી લે, તારું સારું થઈ જશે. અને એને રાજી કર્યા પછી પાછી સપનામાં આવીને એવું કહું છું કે જા રાજી થઈ જાય, હવે મારા આશીર્વાદ. મારા જેવી માતા ચો મળે કહો હેડો. ઘણા ગોવા કરી ગયો, ઘણા બચી જાય બચી જાય, પણ આવી માતા સાક્ષાત મેરડીમાં જઈ જોયા નથી. ચોય નહીં જોઈ? ચાય નહીં જોયા. ભલે રામ. આ તો ભાવિકોનો પ્રેમ છે. અને આ મારો વાલ હાલું છું, અમે જેવો મને વાલ કરે છે ને એવો વાલ કરું છું. એના માથે હાથ મેલી અને રામ રામના આશીર્વાદ કહેતી હોવ તે ભલે છેલ્લે બેહતો હોય, પણ હું નહીં કહેતી છેલ્લે બેહતો હોય ને એના માથે મારો હાથ રે. ખૂબ આશીર્વાદ છે. હો હવા નોરતા આયા ને, નોરતામાં આડી ના થાય ને એટલા માટે બતાવ્યું. હવે એની તમારી માતાની ભક્તિ કરજો, તમારી માતાનું કહી દઈશ રામ રામ.